મુદ્દાઓની ચર્ચા હતી એમાં બોનસની વાત હતી તમારી. તો બોનસની દરખાસ્ત નગરપાલિકાએ કરી હતી. જે લેવલેથી નામંજૂર હોય તો ફરીથી પ્રયત્ન કરશે અને અવરની દિવાળીની બોનસ હતી આપણે તમારી કરી દઈશું. છઠ્ઠા પગાર પંચના એરિયસની વાત હતી. એ એરિયસ તમારું કોઈને આપેલું નથી એટલે ગેરમાર્ગે કોઈ દોડતું હોય તો એની ઓફિસનો સ્ટાફ લઈ ગયો આપણે લઈ ગયા આખી વાત ખોટી છે, કોઈને આપેલી નથી. એટલે એ એરિયસ તમને મળે એવું નથી, નિયમ અમે એમને બતાવ્યો છે. એ સિવાયના બીજા તમારા જે મુદ્દા હતા એ બધી ચર્ચા કરી અને આવતીકાલે આપણે એને સમજૂતી કરાવ નગરપાલિકાના પ્રમુખશ્રી, ચીફ ઓફિસર અને તમારા યુનિયનના પ્રમુખશ્રી એ કરીશું. આવતીકાલથી બધા જોશપૂર્વક કામે લાગી જાઓ. સ્વચ્છ સર્વેક્ષણ માટે ટીમ 2 દિવસ પછી આવવાની છે. બોલવાની ના પાડીએ. તમે જેટલું સારું કામ કરશો, કામ કરો જ છો બધા, કોઈ નહીં કરતો તમે ટૂંકતા હોય. કામ જેટલું સારું થશે એટલું નગરપાલિકા પણ તમારા માટે આમને આવું જ નહીં કરે સુધી ન કરતી. અમે સામેથી જ કરીશું અને કરીએ જ છીએ. અને તમે બધા ખરેખર નસીબદાર છો. અહીં તમારું કોઈ પણ પ્રકારનું શોષણ વિલંબ નગરપાલિકા કરતી નથી. દરેકને અમે લઘુત્તમ વેતન પ્રમાણે આપીએ છીએ. દર મહિને તમારો 1 થી 10 તારીખનો પગાર કરીએ છીએ અને ચિંતા નગરપાલિકા તમારા માટે કરે છે. અમે કરીએ છીએ એના કરતાં વિશેષ તમારે કરી દઈએ. એટલે એ આનંદની વાત છે કે ભાઈ અમે તમારો પગારની અત્યારે અમારા જોડે એ સજ્જડ માગણી લઈને આવે એવી કોઈ ડિમાન્ડ પેન્ડિંગ નથી. અમને સંતોષથી તો જે નાના મોટા મુદ્દા છે એ બેસીને આપણે ચર્ચા કરીશું. સેનેટરી ઇન્સ્પેક્ટર લેવલ એક આંતરિક સમિતિ પણ બનાવીએ છીએ. તો દર મહિને તમારે આપણે તમારા યુનિયનમાંથી ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા 21/2/2025ના રોજ સફાઈ કામદારોના પ્રશ્નોને લઈને એક નોટિસ આપવામાં આવેલી હતી. જેના અનુસંધાને આજે વિરમગામ નગરપાલિકાના સફાઈ કામદારોએ પ્રતિક ધરણા શરૂ કરેલ હતા. જેથી પાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખશ્રી તેમજ નગરપાલિકાના સદસ્યો, ચેરમેનશ્રીઓ દ્વારા એક બેઠકનું આયોજન કરીને અમારા જે કંઈ મુદ્દા હતા એ મુદ્દા ઉપર ઝીણવટભરી ચર્ચા કરીને પાલિકાએ હકારાત્મક વલણ અપનાવીને મોટાભાગના મુદ્દાઓ સોલ્વ કરવાની ખાતરી આપેલ છે. તેમજ અમોને લેખિતમાં પણ ખાતરી આપશે. તેથી આજે જે કંઈ અમારા ધરણાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો હતો તે કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરવામાં આવે છે. આવતીકાલથી રાબેતા મુજબ સફાઈ કામદારોની કામગીરી શરૂ કરવામાં આવશે.